કરીએ તો લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ખાસ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આમાં અદ્યતન મીડિયા સેન્ટર કે તમામ જે સુવિધાથી સજ્જ આ મીડિયા સેન્ટર, જેમાં પ્રેસ રૂમથી લઈને જે બૂથ રૂમ એટલે કે જે પ્રકારે ખાસ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે, કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાઓ પણ આજે મીડિયા સેન્ટરમાં કરવામાં આવ્યા છે. અને અનેક જે પ્રકારે કહી શકાય કે મોટા નેતા પણ આ મીડિયા સેન્ટરની મુલાકાત જે આગામી સમયમાં લેવાના છે. તો હાલ તો જે પ્રકારે લોકસભાની ચૂંટણી છે અને તેને લઈને આ ખાસ મીડિયા સેન્ટરની શરૂઆત કે જે કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ જોડાઈ ગયા છે. જે મયદીપસિંહ, ખાસ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, શું ખાસ રહેશે આ મીડિયા સેન્ટરમાં? જી, તને બિલકુલ જે માહિતી આપી દઉં કે લોકસભાની ચૂંટણીની તારીખો છે જાહેર થઈ ચૂકી છે. તમે મારી પાછળ જોઈ શકો છો, અત્યારે અમદાવાદના એસજી હાઈવે ખાતે ભાજપનું અદ્યતન જે મીડિયા સેન્ટર કહેવાય તેની ઓપનિંગની શરૂઆત આજથી થવાની છે. તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે જે ગેટ છે ત્યાંથી લગભગ મીડિયા સેન્ટરની શરૂઆત થશે. આ ગ્રાઉન્ડ ફ્લોર છે પૂરેપૂરો મીડિયા સેન્ટરનો છે ને અહીંથી ડિબેટો થવાની છે. એટલે ચોક્કસથી અલગ અલગ ચેનલોમાં જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અલગ અલગ એક્સપર્ટ રાજકીય વિશ્લેષકો બેસતા હોય છે તે લોકો હવે અહીંયાથી જ બેસશે. અને આ ઉપરાંત જે મોટી મોટી પ્રેસ કોન્ફરન્સોની જાહેરાત કરવામાં આવતી હોય છે તે લગભગ હવે અહીંયાથી જ થશે. ચોક્કસથી તમે જોઈ શકો છો, સીધા દ્રશ્યો નિહાળી શકો છો કે આ અત્યારે એસજી હાઈવે એસપી ઓફિસ છે તેની બાજુમાં આ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. લગભગ થોડી ક્ષણોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સી.આર. પાટીલ અહીં આવશે અને આ મીડિયા સેન્ટરનું ઓપનિંગ કરવાના છે. આપણી સાથે મીડિયા વિભાગમાંથી હિતેશ પોચી જોડાયા છે, તેમની પાસે વિશેષ માહિતી લઈશું. શરૂઆત કે જે અમદાવાદ ખાતે કરવામાં આવી છે. ખાસ જે પ્રકારે ડિબેટ રૂમ સહિત કોન્ફરન્સ રૂમ, તમામ જે પ્રકારે સુવિધાથી સજ્જ આ જે મીડિયા સેન્ટર કે જેની શરૂઆત કરવામાં આવી છે. તો તમામ રીતે જે પ્રકારે વાત કરીએ તો અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ મીડિયા સેન્ટર અને તમામ જે માહિતી લોકસભાની ચૂંટણી જે પૂરી થશે ત્યાં સુધી આ સમગ્ર જે મીડિયા સેન્ટર દ્વારા તમામ જે માહિતી, આ સિવાય સરકારની યોજનાઓ છે તે તમામ બાબત જે જનતા સુધી પહોંચવાની વાત છે ત્યાં મીડિયા સેન્ટર થકી આગળ વધારવામાં આવશે. ખાસ જે આ મીડિયા સેન્ટર કે જેની શરૂઆત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે પ્રકારે લોકાર્પણ આનું થવાનું છે. તો જે પ્રકારે તમામ કોન્ફરન્સ રૂમ સહિત જે પ્રકારે પ્રેસ રૂમ સહિતના જે અદ્યતન સુવિધાની સાથે ટેકનોલોજીથી સજ્જ આ મીડિયા સેન્ટર કે જેની શરૂઆત કરવામાં આવવાની છે. મતદારો કેટલા છે તેની અંદર ગઈ વખતે અને વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ભવ્ય વિજય મેળવ્યો હતો એ વિજય દ્વારા જે ગુજરાતની દરેક સીટમાં 5 લાખથી પણ વધુ વોટથી વિજય બનાવવાનું એક લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નક્કી કર્યું છે ત્યારે એ દિશામાં પગલાં લેવા માટે આ મીડિયા સેન્ટરની અંદર તમામ આધુનિક સગવડોની સાથે સાથે એક પૂરતી માહિતી પણ હશે. અને દરેક ઉમેદવાર માટેની જે માહિતી કહેવાય, એમનું પોતાનું કાર્યક્ષેત્ર શું છે, વિધાનસભા વાઇઝ કેટલા વોટ મળ્યા હતા, નવા યુવા વોટરો આવવાના છે, એ વોટરો દ્વારા એમને જે અપીલ કરવામાં આવશે નવા વોટર વોટ સુધી જાય અને પોતાનો પહેલો વોટ ભારતીય જનતા પાર્ટીને આપે, એ દિશાના પગલાં સાથે આ મીડિયા સેન્ટરને એ ઊભું કરવામાં આવ્યું છે. ચોક્કસી આ હતા હિતેશ પોચી મીડિયા વિભાગમાંથી કે દર વખત કરતાં પણ આ વખતનું જે મીડિયા સેન્ટર છે અત્યંત આધુનિક બનાવવાનું છે. સાથે સાથે યુવા વોટર્સને કઈ રીતે સૌથી વધારે આકર્ષિત કરાય કે જેના કારણે દેશનું ભવિષ્ય છે એ વધુ ને વધુ ઉજ્જવળ રહે. તો આ ચોક્કસથી આજે આ મીડિયા સેન્ટર છે એસજી હાઈવે ખાતે આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે આનું થોડા ક્ષણોમાં લોકાર્પણ થશે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમના હસ્તે જે પ્રકારે થોડીક જ વારમાં તેનું
લોકાર્પણ થશે અદ્યતન ટેકનોલોજી તેનાથી સજ્જ આ મીડિયા સેન્ટર અને તમામ જે કહી શકાય કે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. આ સિવાય વાત કરીએ તો પ્રેસ રૂમ સહિત કોન્ફરન્સ રૂમ તમામ જે પ્રકારે સુવિધાથી સજ્જ આ મીડિયા સેન્ટર એની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે. જી તમને બિલકુલથી માહિતી આપી દઉં કે લોકસભાની ચૂંટણીની તારીખો છે જાહેર થઈ ચૂકી છે અને તમે મારી પાછળ જોઈ શકો છો અત્યારે અમદાવાદના એસજી હાઈવે ખાતે ભાજપનું અદ્યતન જે મીડિયા સેન્ટર કહેવાય તેની ઓપનિંગની શરૂઆત આજથી થવાની છે. તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે જે ગેટ છે ત્યાંથી લગભગ મીડિયા સેન્ટરની શરૂઆત થશે. આ ગ્રાઉન્ડ ફ્લોર છે પૂરેપૂરો મીડિયા સેન્ટરનો છે ને અહીંથી જ ડિબેટો થવાની છે. એટલે ચોક્કસથી અલગ અલગ ચેનલોમાં જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અલગ અલગ એક્સપર્ટ્સ રાજકીય વિશ્લેષકો બેસતા હોય છે તે લોકો હવે અહીંયાથી જ બેસશે અને આ ઉપરાંત જે મોટી મોટી પ્રેસ કોન્ફરન્સોને જાહેરાત કરવામાં આવતી હોય છે તે લગભગ હવે અહીંયાથી જ થશે. ચોક્કસથી તમે જોઈ શકો છો, આ સીધા દ્રશ્યો નિહાળી શકો છો કે આ અત્યારે એસજી હાઈવે એસપી ઓફિસ છે તેની બાજુમાં આ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. લગભગ થોડી ક્ષણોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અહીં આવશે અને આ મીડિયા સેન્ટરનું ઓપનિંગ કરવાના છે. આપણી સાથે મીડિયા વિભાગમાંથી હિતેશ પોચી જોડ્યા છે, તેમની પાસે વિશેષ માહિતી લઈશું. હિતેશભાઈ, મીડિયા સેન્ટરની દર વખતે શરૂઆત થતી હોય છે દરેક ચૂંટણીમાં, ખાસ આ મીડિયા સેન્ટર કેટલું ઉપયોગી બનશે અને કયા પ્રકારે અદ્યતન છે? વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ભારતમાં એમાં ચૂંટણીના પૂર્વના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે એક આધુનિક મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે એ નરેન્દ્રભાઈના છેલ્લા 5 વર્ષની વિકાસની કથા હોય અને એમને કરેલા વિકાસની જે વાત છે એ મીડિયા દ્વારા પ્રજાની સાથે મીડિયા દ્વારા સેતુ અને ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા નેતાઓ અહીંયા આવી અને ગુજરાતની અંદર જે વિકાસ થયો છે અને ભારતની અંદર વિકાસ થયો છે આ તમામ વસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે આ મીડિયા સેન્ટરની અંદર જેમ કે પ્રેસ કોન્ફરન્સ રૂમ પણ છે, લાયદો અલગ ઇન્ટરવ્યૂ રૂમ પણ છે, એવા જેટલા નેતાઓ ભારતમાંથી ચૂંટણી પ્રવાસે જ્યારે ગુજરાતની અંદર આવશે અને ગુજરાતના જેટલા નેતાઓ છે એ પોતાની વાત મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડે અને આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જે રીતે ગુજરાતની અંદર દરેક ક્ષેત્રમાં દર વખતે જે રીતે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે એ જ રીતે આ મીડિયા સેન્ટર ઊભું કરી અને મીડિયાને જરૂરિયાત પૂરતી જે માહિતી હોય એ રોજબરોજની માહિતી, પાર્ટીની માહિતી એ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે એના ભાગરૂપે આ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હિતેશભાઈ, ખાસ કરીને દર વખતે મીડિયા સેન્ટર કરતાં આ વખતનું મીડિયા સેન્ટર કઈ રીતે અલગ હશે તો કઈ ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ થયો છે? જે રીતે આજે ડેટાબેઝ એટલે આજે ગુજરાતની જે 26 બેઠક છે એ બેઠકના અત્યારના જે મતદારો છે, નવા મતદારો કેટલા છે તેની અંદર ગઈ વખતે અને વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ભવ્ય વિજય મેળવ્યો હતો એ વિજય દ્વારા જે ગુજરાતની દરેક સીટમાં 5 લાખથી પણ વધુ વોટથી વિજય બનાવવાનું એક લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નક્કી કર્યું છે ત્યારે એ દિશામાં પગલાં લેવા માટે આ મીડિયા સેન્ટરની અંદર તમામ આધુનિક સગવડોની સાથે સાથે એક પૂરતી માહિતી પણ હશે અને દરેક ઉમેદવાર માટેની જે માહિતી કહેવાય એમનું પોતાનું કાર્યક્ષેત્ર શું છે, વિધાનસભા વાઇઝ કેટલા વોટ મળ્યા હતા, નવા યુવા વોટરો આવવાના છે એ વોટરો દ્વારા એમને જે અપીલ કરવામાં આવશે નવા વોટર વોટ સુધી જાય અને પોતાનો પહેલો વોટ ભારતીય જનતા પાર્ટીને આપે એ દિશાના પગલાં સાથે આ મીડિયા સેન્ટરને એ ઊભું કરવામાં આવ્યું છે. ચોક્કસથી આ હતા હિતેશ પોચી મીડિયા વિભાગમાંથી કે દર વખત કરતાં પણ આ વખતનું જે મીડિયા સેન્ટર છે અત્યંત આધુનિક બનાવવામાં આવ્યું છે. સાથે સાથે યુવા વોટર્સને કઈ રીતે સૌથી વધારે આકર્ષિત કરાય કે જેના કારણે દેશનું ભવિષ્ય છે એ વધુને વધુ ઉજ્જવળ રહે. તો આ ચોક્કસથી આજે આ મીડિયા સેન્ટર છે એસજી હાઈવે ખાતે આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે આનું થોડા ક્ષણોમાં લોકાર્પણ થશે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ. લોકસભાની ચૂંટણીને લઈને ખાસ જે મીડિયા સેન્ટર અદ્યતન મીડિયા સેન્ટર કે જેની શરૂઆત કરવામાં આવી છે જેમાં ખાસ જે તમામ જે અન્ય રાજ્યોના જે નેતાઓ જ્યારે આવે છે મોટા નેતાઓને જ્યારે ગુજરાતના પણ જે નેતાઓ પોતાની વાત મીડિયા સુધી
લાવશે તે તમામ જે મીડિયા સેન્ટર દ્વારા પૂરું પાડવામાં આવશે. આગળ વાત કરીએ રાજકોટથી મહત્વના સમાચાર. શાહપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની એક ઘટના સામે